હું ઓફિસે જાઉં છું. સાંજે આવું તો કંઈ મગાવવાનું છે તારે? ના ના, છે બધું ઘરમાં, કઈ લાવવાનું નથી. સારું, ચાલો જાઉં. હા. પપ્પા, મારી કોલેજની ફી ભરવાની છે. અરે હા બેટા, હું તને કહેતા ભૂલી જ ગયો. 2 દિવસમાં કરી દઉં છું. તું તારા કોલેજના સર સાથે વાત કરી લેજે. અરે પપ્પા, 2 દિવસ કેટલા દિવસથી તમે આવું કહો છો? 1 મહિનો થઈ ગયો. હા પણ બેટા ન થયા. આ ગોપીના લગ્ન છે ને, એના માટે જે લોન લીધી છે ને એમાં થોડોક પ્રોબ્લેમ ચાલે છે. મારા એક મિત્રની પાસે પૈસા મેં માગ્યા છે, કાલે મને આપશે. તું પરમ દિવસે ફી ભરી દેજે તારી કોલેજની, બરાબર? સારું બેટા, ચાલ હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભિખારી જેવો બાપ છે મારો, ભિખારી જેવો. પપ્પાને ભિખારી કહ્યા? પપ્પા કેટલી મહેનત કરીને ઘર ચલાવે છે, ઘરના બધાની ખુશીઓનું ધ્યાન રાખે છે. મહેનત વગર એને પૈસા મળી જાય છે ને એટલે કદર નથી. પણ હા, એકવાર એને ભાન તો કરાવવું જ પડશે. પપ્પા, મમ્મી, દેવેન, મારે તમને લોકોને એક વાત કરવી છે. શું થયું પછી? પાછો જયેશ કુમારનો ફોન આવ્યો હતો વાડી માટે? એમને કહેજે ચિંતા ન કરે, બધું થઈ જશે. હા બોલ ને બેટા. આજથી 20 દિવસ માટે દેવેન આપણા ઘરથી બહાર રહેશે. ગોપીબેન, આ શું બકવાસ છે? પણ કેમ? શું થયું ગોપી? જો બકા, આ કોઈ બકવાસ નથી, હકીકત છે. આજથી 20 દિવસ માટે તું ઘરની બહાર રહીશ. અને હા, સગા સંબંધી, મામા મામી, ફોઈ ફુવા, કાકા કાકી, આપણા સંબંધીમાં કોઈની સાથે નહીં. પણ હા, તું તારા દોસ્તારોના ઘરે રહી શકે છે. તો હંમેશા કહેતો હોય છે ને, એના મમ્મી સારા છે, એના પપ્પા આટલું અપાવે છે, તેની સાથે તું રહી શકે છે. અને હા, તું 20 દિવસ સુધી ઘરે પણ નહીં આવે અને કોઈને ફોન પણ નહીં કરે. અને તારે આખા પરિવાર વગર કઈ રીતે રહેવાનું છે ને એ પણ શીખવાનું છે. વોટ નોનસેન્સ! હું શા માટે બીજાના ઘરે રહેવા જાઉં? કેમ, ડર લાગે છે? ડર? હા, ડર જ ને. તને કોઈ રાખશે કે નહીં? તને તારા બેસ્ટ ફ્રેન્ડ ઉપર ભરોસો નથી? મારી જાત કરતાંય વધારે છે. તો પછી શું પ્રોબ્લેમ છે? થઈ ગયું નક્કી. કાલથી તું જાય છે બહાર 20 દિવસ માટે. જો દેવેન, 20 દિવસ સુધી તને કોઈ મદદ નહીં કરે. કાકા કાકી, મામા મામી, ફઈ ફુવા, મેં બધાને ફોન કરીને કહી દીધું છે. અને હા, પપ્પા પણ તને 1 રૂપિયાની મદદ નહીં કરે. 20 દિવસ તારે તારી જાતે જ રહેવાનું છે. ગોપી, આ શું છે બધું? બેટા તારું આ રૂપ તો મેં ક્યારેય જોયું જ નથી. હા, તું જે કરે છે બધું સાચું જ કરે છે, સમજદારીવાળું કામ કરે છે. અને આમાં પણ કદાચ એ જ હશે. પણ બેટા, આવું નહોતું કર્યું. આ બિચારો ક્યાં જશે? હા બેટા, એને જમવામાં કેટલા નાટક છે. સવારથી ચાથી માંડીને રાતે દૂધ સુધી બધી વાતોમાં કેટલી કચકચ હોય છે એની. શું કરશે એ? મમ્મી પપ્પા, તમે વચ્ચે એક શબ્દ પણ નહીં બોલતા. હું જે પણ કરું છું ને તે બરાબર કરું છું. આ ગોપી અચાનક આવું કેમ કરી રહી છે? મને લાગે છે આ પપ્પાને ભિખારી કીધું એ સાંભળી ગઈ લાગે છે, અને આ એનો બદલો લઈ રહી છે. બેટા
દેવેન બેટા બસ મમ્મી, બસ પપ્પા, હજુ 7 દિવસ જ થયા છે. 13 દિવસ બાકી છે. 20 દિવસ બહાર રહેવાનું હતું. આ ગાંડી થઈ ગઈ છો? આ તારી વાતમાં આવીને એને બહાર જવા દીધો એટલે આજે આ દિવસ જો હોનો મારો આવ્યો ને. ચાની માની જા અંદર બેસી જા. હા પણ એને અંદર તો આવવા દે. એની હાલત તો જો કેવી થઈ ગઈ છે. હા ખબર છે, ભિખારી જેવી થઈ ગઈ છે. ગોપી ચૂપ. બેન, પપ્પા, મમ્મી, મને માફ કરી દો. મારી ભૂલ થઈ ગઈ. મેં હંમેશા તમને બીજા લોકો સાથે સરખાવ્યા છે. મારા દોસ્તોના મમ્મી પપ્પા સાથે સરખાવ્યા છે. પણ આજે ખબર પડી મને કે પારકા તો પારકા પોતાના છે. મને માફ કરી દો. અરે બેટા, આ શું બોલે છે તું? ના ના, એવું કાંઈ નથી. તું તો મારો જીવ છે. તું જે કઈ બોલે છે, જીદ કરે છે, મેં ક્યારેય ખોટું લગાડ્યું? અરે એમાં રડવાનું શું હોય? દોસ્તાન ત્યાં ના ફાવે તો ઘરે આવી જવાય ને. પણ મને ખબર નહોતી કે ગોપી આમ કેમ કર્યું. પણ તારા આંસુ પરથી મને લાગે છે કે તે કંઈક કર્યું હશે. હા, મેં ગુનો કર્યો છે. મારા પપ્પાનું અપમાન કર્યું છે. અરે એ દિવસે કોલેજની ફી માંગતો હતો ને ફક્ત 2 દિવસની, અને મેં મારા પપ્પાને ભિખારી કહી દીધા. શું વાત કરે? તારા બાપને ભિખારી કહીશ? રહેવા દે, એ ના સમજ છે. પણ એની હિંમત કેવી રીતે થાય તમને ભિખારી કહેવાની? જે થયું તે પેલા એને અંદર તો આવવા દે. અંદર બેસીને વાત કરી. આવ. તને તો ખબર છે તારા પપ્પા કેટલી મહેનત કરે છે, કેવું જીવન જીવે છે, અને અમે પેટે પાટા બાંધીને તમારા પેટ ભર્યા છે. અમે લુખ્ખી રોટલી ખાધી છે, પણ તમને કોઈ દિવસ કોરી રોટલી નથી ખવડાવી. અને સવારે તમે સૂતા હોય ત્યારે તારા પપ્પા ઓફિસે ચાલ્યા જઈશ, અને રાતે તમે સૂઈ જાઓ પછી એ ઓફિસેથી આવે છે. તારા પપ્પાએ એટલું કામ કર્યું છે ને હજી કરે છે કે એને એના સંતાનના સૂતા મોઢા જોયા છે. ને હવે અમારી એવી ઈચ્છા છે કે તમારે તમારા સંતાનના સૂતા મોઢા ના જોવા પડે. સાચી વાત છે. જ્યારે તું નાનો હતો ને ત્યારે હું તને ઘોડો ઘોડો રમાડતો હતો, અને તું મારી પીઠ ઉપર બેસી અને મને કહેતો, પપ્પા જુઓ, પપ્પા જુઓ, હું તમારાથી પણ મોટો થઈ ગયો છું. અને ત્યારે મને મજા આવતી, મને હસવું આવતું તારી નાદાની ઉપર. બેટા, ત્યારે હું જો મારા હાથ લઈ લેત ને તો તું પડી જાત, પણ તું ત્યારે ના સમજ હતો. પણ અત્યારે બેટા, તે આજે મને ભિખારી કહી ને જીવતે જીવ મારી નાખ્યો. પપ્પા, મને માફ કરી દો. ગોપી, મમ્મી પપ્પાને કેને મને માફ કરી દી. જો ભાઈ, છોરું કછોરું થાય, માવતર કમાવતર ક્યારેય ના થાય. તો એમની આંખોના આંસુ જો, તારી ઉપરનો બધો ગુસ્સો ઉતરી ગયો છે, અને હજુ પણ તને 2 વર્ષનો નાનલો ઘોડે રમતો બાબો સમજે છે. એ બધું તો ઠીક છે, તું મને પેલા એ કે તારા ફ્રેન્ડે તને સાચવ્યો કે નહીં? ના, એક પણ વ્યક્તિએ નહીં. હા, એક દિવસ તો રાખવા માટે તૈયાર થઈ જાય, પણ બીજા અને ત્રીજા દિવસે તરત જ ના પાડી દેતા. હું રાહુલ અને જયના ઘરે 2 દિવસ એમ કરીને 4 દિવસ રોકાયો, પણ પછી ધીરે ધીરે બધા જ ફ્રેન્ડને ખબર પડી ગઈ, એટલે મારો ફોન ઉપાડવાનો જ બંધ કરી દીધો. હવે સગાવાલાના ઘરે તો શરમના કારણે જઈ ના શક્યો.
ખીચામાં પણ 1 રૂપિયો નહોતો. મેં રાહુલ પાસેથી 2000 રૂપિયા ઉધાર લીધા, પણ એ દિવસે રાત્રે હું હોટલમાં રોકાયો અને એ 2000 પણ ત્યાં જ ખર્ચાઈ ગયા. પછી મારા ખીચામાં 1 રૂપિયો પણ ના વધ્યો. એટલે પછીની રાત્રે હું બસ ડેપો પર સૂઈ ગયો અને ત્યાં હું સવારે ઉઠ્યો તો મારો બેગ ચોરાઈ ગયો હતો. અને આખો દિવસ આજે હું પછતાયા કર્યો અને છેલ્લે હિંમત કરીને હું ઘરે આવી ગયો, કેમ કે મને વિશ્વાસ હતો, મને ખબર હતી કે તમે મને માફ કરી દેશો. પપ્પા, મમ્મી, ગોપી, પ્લીઝ મને માફ કરી દો. તને તારી ભૂલ સમજાઈ ગઈ ને? બસ મારે એટલું જ જોઈતું હતું. આપણા જ નહીં, બધાના પપ્પા પોતપોતાના છોકરાની ફરમાઈશ પૂરી કરતા જ હોય છે. પોતાના ખંભા પર આખા ઘરનો ભાર ઉચકીને ફરે છે, છતાં પણ હસતા રહે છે. પોતાના પરિવાર માટે પોતાના પરિવારથી જ દૂર રહે છે. આપણને તો ખબર પણ નથી આપણા પપ્પાએ આપણી ખુશી માટે કેટલી ઠોકરો ખાધી હશે. તેમ છતાં પણ તમારી દરેક ઈચ્છાઓ પૂરી કરી રહ્યા છે, એટલે જ તમે રાજા જેવું જીવન જીવી રહ્યા છો. બેન, સોરી, હવે આવું ક્યારેય નહીં થાય.